Jayambe friends, welcome to all YouTube channel of Jayambe Group of School Standard 9 સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પોયમ નંબર 2 ધ યુઝફુલ પ્લાવ. પ્લાવ એટલે શું થાય મિત્રો? તો કે હળ, જે આપણે ખેતરની અંદર ખેડવા માટે જેનો ઉપયોગ કરીએ છીએ. તો આવા ઉપયોગી હળની અહીંયા આપણને કંઈક સરસ મજાની વાત કરેલી છે. હવે મિત્રો, હળની વાત કરી, ખેતરની વાત કરી, તો મિત્રો આપણને અંદાજ આવી જાય કે અહીંયા કંઈક ગ્રામ્ય જીવનની વાત કરેલી છે. મતલબ કે ગામડાની અંદર વર્ક કરતા જે ખેડૂતો છે એ ખેડૂતોનું જીવન કેવા પ્રકારનું છે, ત્યાંની હવા કેવા પ્રકારની છે, કઈ રીતે પોતે પોતાના ખેતરની માવજત કરે છે અને પોતાનું સરસ મજાનું એ સવારથી લઈ અને સાંજે જ્યારે દિવસ આથમે છે, સૂર્યાસ્ત થાય છે, ત્યાં સુધીનો એ પોતાનો કેવા પ્રકારનું આખું શિડ્યુલ છે, એટલે કે એનો જીવનક્રમ કેવો છે, એની સરસ મજાની વાત આપણને અહીંયા કરેલી છે. મિત્રો, હળને અહીંયા મેઇન પોઈન્ટ તરીકે એટલા માટે લીધેલું છે કારણ કે આપણને અહીંયા ખેડૂતોના જીવનની ચર્ચા કરેલી છે. મિત્રો, એક પ્રાચીન ગીત છે, સરસ મજાનું છે. પહેલાં આપણે એનું પ્રોનાઉન્સિએશન જોઈએ. મિત્રો, અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, ટુ વોક ઇન ધ એર હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર, ઇન એવરી ફિલ્ડ ઓફ wheat the fairest of flowers adorning the bowers, and every meadow's brow, so that I say no courtier may compare with them who clothed in grey and follow the useful plough. They rise with the morning lark and labor till almost dark. Then, folding their sheep, they hasten to sleep. Next morning is ringing with birds that are singing on each green tender bough, with what content and merriment their days are spent, whose minds are bent to follow the useful plough. ઓલ્ડ સોંગ એટલે કે પ્રાચીન ગીત જે છે, સરસ મજાનું અહીંયા આપણને ખેડૂતોને લગતું, ગ્રામ્ય જીવનની મજા માણતું, એના સુંદર મજાના આસપાસના વાતાવરણને પ્રદર્શિત કરતું આ યુઝફુલ પ્લાવ નામનું જે કવિતા છે, પોયમ જે છે, એનું આપણે લાઇન ટુ લાઇન ટ્રાન્સલેશન કરીએ. મિત્રો, ખૂબ મજા આવે એવી પોયમ છે. જોઈએ શું કહેવા માગે છે. કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. કન્ટ્રી લાઈફ એટલે શું થાય? કન્ટ્રી એટલે આપણને મિત્રો એવું થશે કે દેશ, પણ અહીંયા કન્ટ્રી એટલે શું કહેલું છે? તો કે ગ્રામ્ય જીવન. કન્ટ્રી લાઈફ એટલે શું થાય? ગ્રામ્ય જીવન. એ કેવું છે? સ્વીટ, એકદમ મધુર છે અને ગ્રામ્ય જીવનની મજા છે કંઈક અલગ જ છે. ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ. મોડરેટ એટલે મધ્યમ સ્તરનું, કોલ્ડ એન્ડ હીટ, ત્યાંની ઠંડી અને ગરમી કેવી છે? એકદમ મધ્ય છે, એટલે કે મધ્યમ ઠંડી છે અને મધ્યમ ગરમી છે. ટુ વોક ઇન ધ એર હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર. ટુ વોક ઇન ધ એર એટલે કે હવામાં ફરવું, એ કેટલું પ્લીઝન્ટ એન્ડ ફેર, એ કેટલું તાજું અને આહલાદક કહેવાય છે. ઇન એવરી ફિલ્ડ ઓફ wheat એટલે કે ઘઉંના દરેક ખેતરની. તો હવે આપણે બંને લાઈનનું ટ્રાન્સલેશન કરીએ મિત્રો, તો કંઈક આવું થાય કે ઘઉંના દરેક ખેતરની તાજી અને આહલાદક હવામાં ફરવું એ ખરેખર કંઈક અલગ જ લાગે છે. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ એન્ડ એડોર્નિંગ ધ બોવર્સ. બાવર્સ એટલે બાવર એટલે શું થાય? તો કે લતા કુંજો. એટલે શું કહે છે કે ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ એડોર્નિંગ. એડોર્નિંગ એટલે શું થાય? સુશોભિત કરવું. એન્ડ એવરી મેડોઝ બ્રો. એવરી મેડો એટલે ઘાસનું મેદાન, બ્રો એટલે એની કિનારી. તો શું કહે છે કે સૌથી ફેરેસ્ટ ઓફ ફ્લાવર એટલે કે સૌથી સુંદર ફૂલો, અને એડોર્નિંગ ધ બોવર એટલે કે ઘાસની બધી જ લતા કુંજો એ ઘાસના મેદાનની કિનારીને કેવી કરે છે? તો કે બ્રો એટલે એની ધાર જે છે કિનારી, એને કેવી કરે છે? તો કે એડોર્નિંગ. એડોર્નિંગ એટલે સુશોભિત કરવું. એટલે કે સૌથી સુંદર ફૂલો અને એની લતા કુંજો એ ઘાસના મેદાનની કિનારીને સુશોભિત કરે છે. સો ધેટ આઈ સે નો કોર્ટિયર મે.
અને એટલે જ મને લાગે છે, શું લાગે છે કે નો કોર્ટિયર મે કમ્પેર વિથ ધેમ વુ ક્લોથ ઇન ગ્રે, કે જે જૂના પુરાણા કપડાં પહેરીને શું કરે છે તો કે ફોલો ધ યુઝફુલ પ્લાવ, કે જે હળ ચલાવતા ખેડૂતો છે એમની સાથે નો કોર્ટિયર મે. કોર્ટિયર એટલે કોણ તો કે દરબારીઓ. કોર્ટિયર એટલે કોણ થાય? દરબારીઓ. કમ્પેર એટલે તુલના કરવી. એટલે જ કે છે કવિ શું કહે છે કે એટલે જ મને લાગે છે કે જૂના પુરાણા કપડાં પહેરીને હળ ચલાવતો જે ખેડૂત છે એની સાથે કોઈ રાજ દરબારના દરબારીઓની તુલના કરવી કેવી છે તો કે નો કોર્ટિયર મે એટલે અશક્ય છે. કેવી છે? અશક્ય છે. એટલે કે જે જૂના પુરાણા ફાટેલા તૂટેલા કપડાં પહેરીને પણ જે હળ ચલાવતો ખેડૂત છે એની સાથે તમે પેલો રાજદરબારની અંદર જલસા કરતો જે દરબારી છે એની તુલના તમે કરો તો લગભગ એ કેવી છે? અશક્ય છે. શા માટે? કારણ કે એ જે સુંદર ફૂલો હોય, લતાકુંજો હોય, એ બધાની કિનારીઓને કેવી કરી નાખે છે? સુશોભિત કરી નાખે છે. અને એની વળી ઘઉંના ખેતરની તાજી અને આહલાદક હવા પણ કંઈક એવી છે કે જેથી કરી તમે એની સાથે કમ્પેરમાં એક પણ વસ્તુ કે કોઈ પણ કુદરતી તત્વને મૂકી શકવાના નથી. They rise with the morning lark and labor till almost dark. હવે જો શું કીધું? મોર્નિંગ લાર્ક એટલે કે પરોઢિયે સૌથી વહેલા ખેડૂતો ઉઠી જાય છે અને લેબર ટીલ એલમોસ્ટ ડાર્ક. ડાર્ક એટલે સૂર્યાસ્ત. એટલે કે જ્યાં સુધી સૂર્યાસ્ત થાય ત્યાં સુધી શું કરે છે? લેબર. લેબર એટલે શું થાય? સખત પરિશ્રમ કરે છે, સખત શ્રમ કરે છે. એટલે કે ખેડૂતો પરોઢિયે વહેલા ઉઠી જાય છે અને સૂર્યાસ્ત સુધી સખત શ્રમ કરે છે. ધેન ફોલ્ડિંગ ધેર શીપ, પછી એમના ઘેટાને વાડામાં પૂરી ધે હેસન ટુ સ્લીપ, તેઓ જલ્દી ઊંઘી જાય છે. હવે ખેડૂતો હોય તો એમની સાથે એમના પાલતુ પ્રાણીઓ ગાય, ભેંસ, ઘેટા, બકરા તો હોવાના જ મિત્રો, કારણ કે ખેડૂત જે છે એ ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરતા હોય છે. તો આજે ખેડૂતો જે છે એ પોતે સવારે વહેલા ઉઠી અને પોતાને કામે ચડી જાય છે અને સૂર્યાસ્ત સુધી પોતે સખત પરિશ્રમ કરે છે ને પછી એમના ઘેટાને ફોલ્ડિંગ એટલે શું થાય તો કે વાડામાં પૂરવું, હેસન એટલે ઉતાવળ કરવી અથવા ઝડપ રાખવી. એટલે કે પોતે ઘેટાઓને વાડામાં પૂરી અને ઝડપથી જલ્દીથી પોતે ઊંઘી જાય છે. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રાઇઝિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ, અને પછી પોતે શું કરે છે તો કે ઓન ઈચ ગ્રીન એન્ડ ટેન્ડર બો, પછી તેઓ લીલી અને કોમળ, ગ્રીન એટલે લીલી, ટેન્ડર એટલે કોમળ, બો એટલે ઝાડની ડાળી, લીલી કોમળ ડાળીઓ પર શું કરે છે તો કે રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ, જે પક્ષીઓ કલરવ કરતા પંખીઓ છે એમની સાથે એમની સવાર પડે છે. એટલે કે લીલી અને કોમળ ડાળીઓ પર બેઠેલા જે પંખીઓ છે કે જે કલરવ કરી રહ્યા હોય એમની સાથે એમની સવાર પડે છે. વિથ વોટ કન્ટેનન્ટ એન્ડ મેરીમન્ટ their days are spent, whose minds are bent to follow the useful plow. એટલે કન્ટેનન્ટ એટલે શું થાય? સંતોષ. મેરીમેન્ટ એટલે આનંદ. તો આ રીતે કેટલાક સંતોષ અને આનંદથી એમના દિવસો પસાર થાય છે, જેમનું મન ફક્ત શું હોય છે તો કે યુઝફુલ પ્લાવ ફોલો, એટલે કે હળ ચલાવવામાં જ મગ્ન હોય છે. મિત્રો, ખેડૂતનું એક દિવસનું જીવન આખું આપણને અહીંયા પ્રદર્શિત કરી દીધું છે. ગ્રામ્ય જીવનનું વાતાવરણ પણ બતાવી દીધું છે કે કેટલા સંતોષ અને આનંદથી પોતાનો દિવસ પસાર કરે છે, પોતાના પ્રાણીઓની સલામતી રાખે છે, સાથે સાથે પોતે સખત પરિશ્રમ કરે છે અને છતાં પણ જૂના પુરાણા કપડાં પહેરે છે તો પણ એની તુલના આપણે રાજદરબારીઓની સાથે કરી શકવાના નથી. તો આટલું સરસ મજાનું ઉપયોગી હળ એવું શીર્ષક આપી અને આપણને અહીંયા ખેડૂત જે છે એમની મહત્તા શું છે, એનું આપણા જીવનની અંદર મહત્વ, ઉપયોગ શું છે, મહત્તા શું છે, એની ઇમ્પોર્ટન્સ શું છે, એની વાત આપણને આ સરસ મજાની નાનકડી એવી પ્રાચીન ગીત જે છે એટલે કે પોએટ્રી જે છે એની અંદર કરેલી છે. તો મિત્રો, આપણે આ પોયમ 2 ને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.